ગામ રાજકોટમાં કડિયા માંડભાઈ એકવાર માંદા હતા ને તેમની અવસ્થા બહુ વૃદ્ધ થઈ હતી ને તે મહારાજને મળેલા તથા નિયમ ધર્મમાં બરોબર હતા. તેને મંદવાડમાં શ્રીજી મહારાજના દર્શન થયા ને મહારાજે કહ્યું, માંડભાઈ, ચાલો અમે તમને ધામમાં તેડી જવા આવ્યા છીએ. ત્યારે તે સાંભળીને માંડભાઈની દીકરી કહે, બાપા, તમે કોની સાથે વાતો કરો છો? ત્યારે તે બોલ્યા, જે આ મહારાજ મને તેડવા આવ્યા છે. ત્યારે તે બાઈ કહે, કાળોભાઈ આજ ગામ વળીએ ગયા છે, તે કાલે આવશે, માટે તમે મહારાજને કહો કે કાલે તેડવા આવે. ત્યારે માંડભાઈએ મહારાજને કહ્યું, હે મહારાજ, તમે મને કાલે તેડવા પધારજો. ત્યારે મહારાજ કહે, ભલે, અમે કાલે 4 વાગ્યે તેડવા આવશું. એમ કહી અંતર્ધાન થઈ ગયા. પછી વડીએ કાળાભાઈને તાર કર્યો ને ગામમાં સહુ સત્સંગીને ખબર થયા, જે માંડભાઈ ધામમાં જાય છે. એમ જાણી સહુ જોવા આવ્યા ને ઉહવ્યા પણ ઝાંઝ પખાજ લઈને આવ્યા ને દર્શન કરી ઓસરીમાં બેઠા ને ગોંડલથી માંડભાઈના જમાઈ આણંદભાઈ પણ મંદવાડના ખબર સાંભળીને આવ્યા. પછી કાળોભાઈ 1:30 વાગ્યે ગાડીમાંથી ઉતરીને ઘેર આવ્યા. ત્યારે તેણે ઘણા હરિજનોને બેઠેલા જોઈને માંડભાઈને પગે લાગીને કહ્યું, બાપા, આ શું બધાને ભેગા કર્યા છે? ત્યારે તે કહે, આજ 4 વાગ્યે મને મહારાજ તેડવા આવશે, તેથી સહુ જોવા આવ્યા છે. ત્યારે કાળોભાઈ કહે, બાપા, ભગવાન તો સ્વતંત્ર છે. તે કદાપી ન આવે તો આપણું જગતમાં ખોટું દેખાય. ત્યારે માંડભાઈ કહે, જરૂર મહારાજ 4 વાગ્યે તેડવા આવશે, માટે તમે તથા મહેમાન સર્વે જમી લ્યો. ત્યારે મહેમાન તથા કાળોભાઈ જમવા ગયા. તે જમીને આવ્યા એટલે માંડભાઈએ કહ્યું, કેટલા બજ્યા છે? મને નવરાવો. ત્યારે કાળોભાઈ કહે, તાવ આવ્યો છે, તે નવરાવાય નહીં. ત્યારે માંડભાઈ કહે, મર તાવ આવ્યો, મને નવરાવો. પછી ઉને પાણીએ તેમને નવરાવ્યા ને કોરું વસ્ત્ર પહેરાવ્યું. પછી તેમણે સહુને કહ્યું, હવે સહુ ભજન કરો. ત્યારે સર્વે ભજન કરવા લાગ્યા. પછી 4 વાગ્યા ત્યારે તે બોલ્યા, જે આ શ્રીજી મહારાજ તથા મોટા મોટા સંત મને તેડવા આવ્યા છે, તે ભેગો હું ધામમાં જાઉં છું. એમ કહી દેહ તજીને અક્ષરધામમાં ગયા. પછી પાલખી કરીને વાજતે ગાજતે અગ્નિસંસ્કાર કરવા ગયા ને ત્યાં અગ્નિસંસ્કાર કરીને નાહીને સહુ ઘેર આવ્યા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.